વડોદરાથી આગળ વાત કરીએ સુરતની। સુરતમાં પણ ધોધમાર વરસાદ છે। ક્યાં વરસાદ છે? કતારગામ ડુંભાલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। જળ ભરાવ થતાં જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનો બંધ થઈ ગયા। આજ સવારથી સુરતમાં ધોધમાર વરસાદ છે। પાણી ભરાઈ જતાં જ લોકોને હાલાકી છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। આપ જોઈ રહ્યા છો લગભગ કમર સુધી પાણી, લોકોના ઘરોમાં પાણી। આપ જોઈ રહ્યા છો સુરતના હાલ બેહાલ। ધોધમાર વરસાદ સુરતની અંદર ધોધમાર વરસાદની આગાહી છે અને જે રીતે વરસાદ છે આપ જોઈ રહ્યા છો બે દ્રશ્યોની અંદર રસ્તાઓ પાણી। ડુંબાલના આ દ્રશ્યો છે જાણે કે પહેલો વરસાદ હોય એ રીતે ધોધમાર વરસાદ। લોકોના હાલ બેહાલ થયા। લિંબાયતની અંદર ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। લોકો જાય તો જાય ક્યાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભયાનક વરસાદ સુરતની અંદર આપ જોઈ રહ્યા છો। લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નવરાત્રી આ વરસાદ બગાડી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો જે રીતની આગાહી છે દક્ષિણમાં સુરતમાં લોકોને પારાવાર મુશ્કેલી। સુરતના કતારગામમાં કાસાનગર વિસ્તારમાં પાણી। સતત વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયો વિસ્તાર। છેલ્લા 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ। વાહન ચાલકોને ભારે હાલાકી। જળભરાવ થતાં જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના આ દ્રશ્યો કે જ્યાં હવે વરસાદના વિરામની વાત છે પણ વિરામ પહેલાં જ આપ જોઈ રહ્યા છો કે વરસાદ મન મૂકીને અહીંયા વરસી ચૂક્યો છે। સુરતમાં ધોધમાર વરસાદ। સુરતમાં ધોધમાર વરસાદ છે। વરસાદ બંધ થઈ ગયા છતાં પણ પાણી ઓસરે નથી। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી આપ જોઈ રહ્યા છો શું થઈ રહી છે। યુનિવર્સિટી રોડ પર પાણી ભરાઈ ગયા હતા। તો ચોમાસામાં હવે વિરામ વરસાદ લે પણ વરસાદ વિરામ લેતો નથી અને હજુ પણ ધોધમાર વરસાદની આગાહી છે। સુરત શહેરમાં છેલ્લા 1 કલાકમાં 3 થી 4 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો સુરતના ઉધના, કતારગામ, લિંબાયત, પીપલોદ સહિતના વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે યુનિવર્સિટી રોડ ઉપર, જે આખો જે રસ્તો છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। ખાસ કરીને વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં જે વરસાદ બંધ તો થઈ ગયો છે પરંતુ જે પાણી ઓસરવા જોઈએ તે પાણી ઓસર્યા નથી, જેને કારણે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બીજી તરફ જે ઉકાઈ ડેમ છે તે ઉકાઈ ડેમની સપાટી પણ 342 ફૂટ ઉપર પહોંચી ગઈ છે ત્યારે તંત્રની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ફક્ત કાગળ પર જ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।